નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ છત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું। અત્યારે અમે ઉપસ્થિત થઈએ ખોખરા અમદાવાદ વિસ્તારમાં, જ્યાં અત્યારે અમદાવાદ પૂર્વ કચ્છાની કબડ્ડીની ટુર્નામેન્ટ ચાલે છે। તો આવો અત્યારે આપણે વાત કરીએ। આપણી જોડે જે કનુભાઈ પટેલ છે, આપણા અમદાવાદ પૂર્વ કચ્છાના કન્વીનર છે। એ કનુભાઈ સાહેબ, આજે આપણે ખેલ મહાકુંભની ઇવેન્ટ ચાલી રહી છે, તો કઈ રીતની છે, શું છે? આજ રોજ તારીખ 6/11/2025ના રોજ જે કબડ્ડી સ્પર્ધા પૂર્વ ઝોન કક્ષાની અને એની સાથે હોલની અંદર ચેસ સ્પર્ધા ઝોન કક્ષાની આજે જે યોજવામાં અહીંયા આવી છે, તો એની અંદર ખેલ મહાકુંભ 2010થી શરૂ કરવામાં આવ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તકે, અને ત્યારથી અત્યાર સુધી એટલે કે 15 વર્ષ થયા। આ 15મો ખેલ મહાકુંભ છે, તો મોટી સંખ્યાની અંદર ટીમો હાજર રહેલ છે। તેની સાથે આપણા પૂર્વ ઝોન કક્ષાના 1 વોર્ડ વધી અને 4 વોર્ડની અહીંયા ટુર્નામેન્ટ, દરેક ગ્રુપની અંદર 8 ટીમો, 14 ભાઈઓ 14 બહેનો, 8 ટીમો એટલે કે 16 ટીમ આવી છે। ત્યારબાદ 17 બહેનો પણ 8 ટીમ અને 17 ભાઈઓ પણ 8 ટીમ, એની સાથે ઓપનની અંદર પણ 16 ટીમો આવેલી છે, 8 ભાઈઓ અને 8 બહેનો। આમ મળીને કુલ ટોટલ જે સંખ્યા છે એ સારી સંખ્યાની અંદર ટુર્નામેન્ટ થઈ રહી છે, અને મેદાનની સુવિધા, ત્યારબાદ બાકી ઓફિશિયલની જે સુવિધા એ પણ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે। એની સાથે હું સૌથી પહેલાં તો એસએજીના આપણા મેઇન હેડ કોચ સમીરભાઈ પંચાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે દર વર્ષે સારા આયોજનની અંદર, વ્યવસ્થાની અંદર અમને વોર્ડ મંત્રીઓને અને કન્વીનરશ્રીઓને બહુ જ ઉપયોગી થાય છે। તે બદલ હું સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને આપણા જેટલા ગુજરાતના ખેલાડીઓ આગળ ઇન્ડિયા લેવલે પહોંચે એવી શુભકામનાઓ પાઠવું છું। આપણે અત્યારે અહીંયા ઝોન કક્ષાની મેચ ચાલે છે, તો જિલ્લા કક્ષાની મેચ ક્યારે છે અત્યારે? જિલ્લા કક્ષાની જે મેચ છે એ નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર બ્લોક સી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 19 તારીખે બહેનો અને 20 તારીખે ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા ત્યાં નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપર યોજવામાં આવશે। જેના આપણે જોઈ રહ્યા છે કે અહીંયા ઘણા બધા ખેલાડીઓ અહીંયા અત્યારે આવ્યા છે, છોકરીઓ છે, છોકરાઓ પણ છે, અને જે રીતે આપણે 2036માં ઓલિમ્પિક ગેમ્સનું જે અત્યારે પ્રયાસ ચાલી રહ્યો છે કે આપણા ઇન્ડિયામાં થાય અને ખાસ કરીને આપણા અમદાવાદમાં થાય, તો ઓલિમ્પિક ગેમ્સની અંદર અત્યારે જેમ આપણે જાણીએ કબડ્ડી નથી, તો શું આપ સરકાર સામે એવું રજૂઆત કરશો કે જ્યારે 2036માં સપોઝ આપણા ભારત દેશમાં ઓલિમ્પિક થાય તો એ ઓલિમ્પિકમાં કબડ્ડી ગેમ પણ હોય? હા, હું એવું ઈચ્છું કે દર વર્ષે કબડ્ડીનો વર્લ્ડ કપ રમાય છે, ખ્યાલ આવી ગયો, તો એ જ પ્રમાણે સરકારશ્રીને હું એક સૂચન કરીશ કે એસએજી તરફથી અને ઉપલા લેવલે, કેન્દ્ર લેવલે પણ એની જે ટુર્નામેન્ટ, સારી ટુર્નામેન્ટ એશિયાડની અંદર રમાય કબડ્ડીની, એવી હું ઈચ્છા ધરાવું છું।